હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો ફરી એકવાર નવા પોડકાસ્ટમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણી સામે છે એક સરસ ચહેરો જે અંકિત કોટ નામ કરીને છે. અંકિતભાઈ નામ છે એમનું. જે સિંગર આમ કહેવાય જતા કે સારું ગાય છે અને કામ એમનું. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો ફરી એકવાર નવા પોડકાસ્ટમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણી સામે છે એક સરસ ચહેરો જે અંકિત કોટ નામ કરીને છે. અંકિતભાઈ નામ છે એમનું. જે સિંગર આમ કહેવાય જતા કે સારું ગાય છે અને કામ એમનું દરજી કામનું છે. બધા કામમાં એક્સપર્ટ છે. તો આપણે એમને પૂછ્યું કે કઈ રીતે સિંગિંગ લાઈનમાં આવ્યા છે, કઈ રીતે એમને ગાવાનું મન થયું અને ક્યારથી એમને સિંગિંગ ચાલુ કર્યું છે. તો નમસ્કાર અંકિતભાઈ, કેમ છો? મજામાં? જય માતાજી, ખૂબ ખૂબ આભાર જય રોહિતભાઈ. માતાજી. તો આપણે અંકિતભાઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યારે ગાવાનું ચાલુ કર્યું, તમે ક્યારે ગાવાની ઈચ્છા થઈ? તો અંકિતભાઈ તમારા વિશે થોડું બે શબ્દ કહેશો મારા સબસ્ક્રાઈબરને? સિંગિંગ લાઈનમાં રોહિતભાઈ એવું હતું કે મારા એક મિત્ર હતા મેમરથી, આપણે બાજુનું ગામ મેમર ગામ. હા. એ દર વખતે નવરાત્રિમાં અહીંયા આપણે બજારમાં જે ગરબા થતા ને ત્યાં ગાવા આવતા. એટલે એ મારે ને એમને ખૂબ સારી મિત્રતા હતી. પછી એમાં એ મારે ત્યાં આવતા, મારી દુકાને કપડા બાબતે આ તે. પછી એમને કોઈ સોંગ રેકોર્ડિંગ કરવા જવાનું હતું. તો હું આવી રીતે અવારનવાર ગાતો હોય દુકાને, એવી રીતે મારી રીતે બધું. તો એને મને એવું કીધું કે તમે સાથે ચાલો. પછી એમને એક મોગલમાંનો ખૂબ સરસ ભાવ લખ્યો હતો, આંગણ તલાવડી જેની પાળે રે જાંબુડો, ઈ રે જાંબુડે આ મારા અટક્યા ઉકેલે. પછી અમે સુરેન્દ્રનગર ત્યાં આગળ સોંગનું રેકોર્ડિંગ કર્યું હતું ને એમ કરતાં કરતાં થોડું ઘણું ગાવાનો અવસર મળ્યો હતો. તો સરસ મિત્રો. તો અંકિતભાઈ એક સોંગ પણ ગાયેલું છે, તેના વિશે પણ આપણે પૂછીએ છીએ કે ક્યારે સોંગ બનાવેલું હતું ને કોને એના શબ્દ આપેલા અને કઈ રીતે એમને સોંગ બનાવવાની ઈચ્છા થઈ. તો અંકિતભાઈ તમે એક સોંગ બનાવેલું છે જે સોનલમાનું છે આઈ થિંક. હા, સોનલ. તો એના વિશે બે શબ્દ કહેશું. એ જે સોનલમાંનું સોંગ રોહિતભાઈ છે ને, એમાં એ રીતનું હતું કે એ દિલીપભાઈએ જ લખ્યું હતું. અને એ જે અમે પહેલું સોંગ બનાવ્યું ને એ પછી બીજું સોંગ અમને આમ એવી ઈચ્છા થઈ કે કંઈક ગાવું છે એમ. એટલે ફરીથી પાછો એમને સોનબાઈમાંનો ખૂબ સરસ ભાવ લખ્યો અને એ ભાવ અમે પછી રજૂ કર્યો હતો. અને એ દિલીપભાઈએ જ બધું કર્યું હતું એનું. હું તો ખાલી રેકોર્ડિંગમાં એમની સાથે ગયો હતો અને થોડો ગાવાનો અવસર મળ્યો હતો. તો ખૂબ સરસ. તો અંકિતભાઈ અત્યારે તમે જે આ સિંગિંગનું થોડું આગળ ચાલે છે, જે તમારું કામ તો આઈ થિંક ટેલરનું છે અને ટેલર પર સારું કામ કરો છો તમે, જોરદાર. મેં બહુ સાંભળેલા છે, ખુદ મેં પણ કામ કરાયેલું છે એમની પાસે. બહુ સારું કામ કરે છે. આઈ થિંક એમના 5-6 માણસો પણ હોય છે દુકાન ઉપર. સારું કામ છે. તો અંકિતભાઈ ભવિષ્યમાં તમારે કોઈ આગળથી કોઈ ઓપોર્ચ્યુનિટી આવી કે ભાઈ ચલો અંકિતભાઈને કોઈને અવાજ સારો લાગ્યો તમારો, કોઈ તમને આગળ વધવા માટે પ્રેરણા કરી, કોઈને તમને આગળ બોલાયા, તો તમે શું માગશો એમાં? પ્રેરણામાં એવું છે કે મારે એટલું બધું સિંગિંગ કરી લઈએ એવું નથી, પણ મારે એટલું બધું આમ ગઈ ના શકીએ એટલે જેનાથી આ તો એક આનંદ માટે. અને દિલીપભાઈનો ભાવ હતો, બીજા 2-3 મિત્રનો ભાવ હતો, એટલે આપણે રેકોર્ડિંગ એક મોજ માટે કર્યું હતું. અને માતાજીનો ભાવ હતો એટલે ગાયો હતો રોહિતભાઈ. પણ મારો ટેલરિંગનો મેઇન ધંધો છે અને એ મારે સારું છે. સરસ છે. હા, ટેલરિંગ સારું છે. અને બીજી વસ્તુ કે અંકિતભાઈ તમે ભણવામાં કેટલું ભણેલા છો? આઈ થિંક કારણ કે આટલું બધું જે તમે અત્યારે કામ કરી રહ્યા છો એ કદાચ ભણેલા હોય એ પણ ના કરી શકે. મગજ હોય આઈ થિંક વસ્તુ અલગ છે, પણ ભણતર પણ જરૂરી છે. એટલે ભણતરની વાત કરું તો હું 10 ચોપડી જ ભણ્યો છું, પણ પછી હું મારી ટેલરિંગ ફિલ્ડમાં, કારણ કે મને પહેલેથી જ એમાં ઇન્ટરેસ્ટ હતો અને અમારા વારસાગત આ ધંધો છે રોહિતભાઈ, એટલે હું આની અંદર જ આગળ વધવા માંગુ છું. તો ખૂબ સરસ અંકિતભાઈ. તો અત્યારે આપણે હવે ધીરે ધીરે આગળ વધશું અને તમારા ફેમિલી વિશે જશું કે ભાઈ તમારા ફેમિલી લાઈનમાં તમારા સભ્યોમાં તમને કોઈ સપોર્ટ કરવા માંગો કે ભાઈ આ વસ્તુમાં તને અમે આ સપોર્ટ કરવામાં, કે ખુદના દમ ઉપર બધું છે? આ બધી વસ્તુ ખુદના દમ ઉપર જ છે, કારણ કે નાનપણથી જ તે મારા મધર ફાધર અલગ અલગ હતા અને અમે કોઈ જોડે નહોતા. બસ હું, મારી બેન અને થોડો ઘણો મારા મામાનો સપોર્ટ, બાકી બધું ખુદ ઉપર અને જાતે જ કરેલું છે. તો ભાઈમાં તમે એક જ તે ભાઈ? એક જ ભાઈ, એક બેન છે મારે. એ MA BEd છે, પોતે શિક્ષક લાઈન છે એમની. તો સરસ મિત્રો. તો અંકિતભાઈની કંઈક આ સ્ટોરી છે અને ભવિષ્યમાં તમારે પણ કોઈ પ્રોગ્રામ હોય તો તમે અંકિતભાઈનો કોન્ટેક્ટ કરી શકો. તો નીચે નંબર આપીશ. પૈસા વસ્તુ તો અલગ છે, પણ ભાઈબંધીની ખાतिर કદાચ તમને હા પાડી દે
કારણ કે એમની લાઈન તો નથી તે ભાઈબંધીની લાઈનમાં એમને સોંગ બનાવેલું છે, પણ કદાચ તમને જો ઓલું હોય ને ભાવાર્થ હોય તો એ તમે બોલાવી શકો છો. જો કદાચ તમને હા પાડી દે તો તમારા નસીબ છે. બાકી તો અંકિતભાઈને અત્યારે પૂછીએ આપણે, કદાચ કોઈ ભાઈબંધ લાઈનમાં તમને કોઈ બોલાવો તો જવા માગશો કે નહીં માગો? ભાઈબંધ લાઈનમાં રોહિતભાઈ એવું છે કે મારો આ આમ ગણો તો વિષય જ નથી, કારણ કે આપણે બહુ ગઈએ કે તો એકાદ બે ગીત કદાચ આપણને યાદ હોય, બહુ આગળ લાંબુ આપણે ના ગઈ છે, કારણ કે એની માટે આપણે એના કોઈ ક્લાસ નથી કર્યા. અચ્છા. આપણે એનું કોઈ સંગીતનું આપણને જ્ઞાન ખરું, પણ આમ એટલું બધું જ્ઞાન નહીં. એના હિસાબે થોડું આપણને પેલું લાગે એમ. તો ફાઇનલી મિત્રો અત્યારે અંકિતભાઈનું આપણે જોરદાર પોડકાસ્ટ લઈ લીધો છે, અને જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ વિડીયો શેર કરજો, અને જો તમને પણ ખબર પડે કે ભાઈ હજુ આગળ અંકિતભાઈ વિશે મારે જાણવું છે તો નીચે કોમેન્ટ કરજો. બીજો વિડીયો આપણે બનાવશું, અને આના પછીનો પોડકાસ્ટ કોના ઉપર છે તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મળીએ નવા બ્લોગમાં. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, જય મોગલમાં, જય મેડીમાં, રાધે રાધે. થેન્ક યુ સો મચ. ઓકે બાય.